જય માતાજી બધાને. મિત્રો આનંદમાં મિત્રો આપણા જીવનમાં ઘણી વખત કોઈક એવી ઘટનાઓ ઘટતી હોય જ્યાં આપણે વિચલિત થઈ જાઉં. પછી એ ઘટના શારીરિક પીડા હોય, સામાજિક હોય, આર્થિક હોય, ઘણી બધી હોય છે. એક દ્રષ્ટાંત કથા નાનકી એવી તમે સાંભળી હશે. એક રાજા અને રાજાનો મંત્રી આ બે કથેક જતા હતા અને રાજાની આંગળીમાં ઘા લાગ્યો, કપાઈ ગઈ. જેમણે હાથરી ટચલી આંગળી. એટલે જેણે સાંભળ્યું બધા ચિંતા કરવા માંડ્યા. એક તો રાજાને હારોય લગાડવો, રાજાની કૃપા મળે. બાપુ જુલમ થયો, બહુ ગજબ થયો, આપરી આંગળી કપાઈ ગઈ. પણ રાજાનો એક મંત્રી એ વાણીઓ જૈન હતો. એને કીધું મહારાજ બહુ સારો થયો. હવે રાજાની આંગળી કપાય અને જો મંત્રી કે બહુ સારો થયો તો રાજાને પોહાય જ નહીં ને ભાઈ. તો રાજા ક્રોધિત થયા. ફરીને વાણીને પૂછ્યો કે અલ્યા શેઠ, બરાબર હોશમાં રહીને આ વાત કરે છે તું કે બહુ સારો થયો? હા મહારાજ, બહુ સારો થયો. ત્રીજી વખત પૂછ્યો એટલે ઓલે મંત્રી વાણીએ કીધું બહુ સારો થયો. રાજાનો મંત્રી હતો. રાજાએ કીધું કે તમે મને ઘણા વર્ષો વફાદાર રહ્યા છો, જિંદગી આખી રાજની સેવા કરી છે, એટલે આપને મૃત્યુદંડ તો હું નથી દેતો, પણ મારા રાજ્યમાંથી નીકળી જાઓ. વાણીએ કીધું જેવો હુકમ મહારાજનો. રાજા તો ભગવાન તુલ્ય ગણાય. રાજાનો હુકમ એ ભગવાનનો હુકમ. અને વાણીઓ શેઠ એ રાજાનો રાજ છોડી અને નીકળી ગયા. કોઈ બીજો રજવાડો હતો, ત્યાં રહેવા માંડ્યા. પોતાના સંબંધી હશે કોક જ્ઞાતિભાઈ, એની પાસે રહેવા માંડ્યા. ઘણો સમય વ્યતીત થઈ ગયો. 10 વર્ષના માથે વાણા વાયા. એ દરમિયાન એ વાણિયાની શેઠાણી શેઠને કે શેઠ, તમે શું હતા અને શું થઈ ગયા? આપણે કઈ જગ્યાએ હતા, કેવે હોદે હતા, આજે આપણી આ હાલત થઈ? એટલે શેઠ કે બહુ સારો થયો. પણ કે બહુ સારો શું થયો? આવો મોટો હોદો ખોઈ નાખ્યો, ઇજ્જત આબરૂ પ્રતિષ્ઠા ગઈ. શેઠ કે બહુ સારો થયો. હવે આ બાજુ રાજા 10 વર્ષ પછી કોઈ શિકારે નીકળ્યા. હતો રસાલો સાથે હતો, પણ કોઈ શિકારની પાછળ ઘોડો દોડાયો. બહુ દૂર નીકળી ગયા. પેલા જે સાથીદાર હતા, મિત્રો હતા, સિપાહી હતા, એનાથી 2-5 ગાંવ છેટે નીકળી ગયા. એ વખતે તો મિત્રો આજરે જેવો કોઈ ભરચક વિસ્તાર નહીં, આજરે જેવી વસ્તી નહીં, આજરે એવા સાધનો નહીં, અને ઘનઘોર વનસ્પતિમાં ભૂલા પડી ગયા. એ વનસ્પતિમાં જૂના વખતમાં વન માનવો
જે સીમમાં જ રહેતા હોય એને બીક નામની ચીજ ન હોય. એમણે કંઈક વર્ષો પહેલાં એક મહામારી આવેલી પ્રજામાં અને એક માનતા કરેલી, જે એમના દેવ હશે જેને એ માનતા હશે, માનતા કરેલી કે જો આ મહામારીમાંથી અમે બચી જઈએ, આ મહામારી જો મટી જાય તો અમે એક 32 લક્ષના પુરુષનો બલિદાન દેશો. અને મહામારી મટી ગઈ, એનો સમય પૂરો થતો હશે. હવે 32 લક્ષનો પુરુષ ગોતે કોણ? આ વન માનવો જે વનસ્પતિમાં રહે, એમનો આખો કબીલાઈ. વિચાર કરે 32 લક્ષણ તો રાજામાં હોય, પણ આ રાજા તો આમ કઈ રેઢો પડ્યો જે ઠેઠ એમના કને આવે કે લ્યો મારો બલિદાન થયો. આવા ગોતતા હતા, એમાં આ બાપુ ભૂલા પડ્યા મહારાજા, અને ઠેઠ એમના વિસ્તારમાં પહોંચી ગયા. એ તો એકલા હતા મહારાજા, સામેવાળા બહુ 500 હતા. ગિરફ્તાર કર્યા, હાથ બાંધી દીધા, અને એમનો જે સ્થાન હતો ઓથી લઈ ગયા ગનગૌર વનસ્પતિ. ત્યાં એમને દેવીની કે જે હોય મૂર્તિ, એવી મૂર્તિ અને ઢંઢેરો પેટાવી દીધો કે 32 લક્ષનો પુરુષ મળી ગયો છે, આપણે બલિદાન દો. બલિદાનની બધી તૈયારી થઈ, જે એ લોકોનો રિવાજ હશે, વિધિ હશે, એવી વિધિ થવા માંડી. બલિદાન દેનારા એમના જે પુરોહિત હશે, એમના પુરોહિતો એવા જ હશે. એ આયા, તલવારો આવી ગઈ, સમય નક્કી થઈ ગયો. અને બલિદાન દેનારે પુરોહિત કીધું કે હવે અમને ચેક કરી લ્યો, જેનો બલિદાન દેવો છે 32 લક્ષના પુરુષનો, કે એનો કોઈ ભાગ ખંડિત તો નથી ને? નહીં તો એમનો આજે ભોગ આપણે દેવાનો છે, એ સામેવાળા દેવ સ્વીકારશે નહીં. ચેક કરતા હતા તો જમણા હાથની આંગળી કપાયેલી, ઓલી ટચલી આંગળી. પુરોહિત કીધું આ ના હાલે, આ પુરુષમાં થયા તો ખંડિત થઈ ગયું ને. આખો પુરુષ હાજો નરવો જોઈએ, કોઈ આંગળી હાથ પગ ખંડિત થયેલો ન જોઈએ. એટલે કીધું તો બીજો ગોતશો અને મૂકી દો. મૂકી દીધો. મહારાજા પોતાના રાજમાં આવ્યા, પાછી હાથે દીએ પાછા પહોંચ્યા. ઓલ્યા તો ગોતતા જ હતા. આવીને સિપાહીઓને પોતાના માણસોને કીધું કે ઓલા શેઠને ગોતો, મારા મંત્રીને. એણે કીધું તો બહુ સારો થયો, ખરેખર જો આંગળી કપાલ ન હોત તો આજ તો મને બલિદાન દઈ દીધો વધારે વખત. એ શેઠને ગોતવા આ રાજરા માણસો ગયા. શેઠ શેઠાણી બે વાતો કરતા હતા, અને એમાં ભાઈ આ માણસો આવ્યા કે મહારાજાએ આપણે માનભેર તેડાયા છે. એટલે જે શેઠનો માન હતો ને એ બમણો થયો ભાઈ રાજા પાસે. રાજા તો બાક નાખી ભેટી પડ્યા અને કીધું શેઠ તમે કીધું તો સારો થયો, ખરેખર સારો થયો, આંગળી ન કપાલો તો આજે મરી જાત. શેઠે શેઠાણીને કીધું જો મેં કીધું હતું કે આપણને કાઢી મળ્યા, એ સારો થયો, આજે બમણા માનપાનથી જઈએ છીએ. મિત્રો, મારે અને તમારે જીવનમાં ઘણી વખત એવું ક્યારેક કંઈક નુકસાન થાય, આપણે થોડીક વાર માટે વિચલિત થાવ છો, પણ ઈશ્વર જે છે ને એની ગતિ ગહન છે, એમાંય કંઈક રહસ્ય છુપાયેલો હોય જ. મારો અને તમારો એમાં અહિત ન હોય. ક્ષણિક આપણને દુઃખ લાગે એ સ્વાભાવિક છે. તો મિત્રો, આજનો દ્રષ્ટાંત આપને કેવો લાગ્યો જરા કમેન્ટ કરજો, શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય હો.